આપણે મંદિરે દર્શન કરવા જાય પછી ઓટલા ઉપર શા માટે બેસવામાં આવે છે? જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મહત્ત્વપૂર્ણ બાબતમાં કે આપણે કોઈ પણ મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો પછી આપણે બારે ઓટલા ઉપર બેસીએ છીએ, પરંતુ કેમ? તો આપણે એ જાણતા નથી, તો ચાલો તે જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। તો સૌ પ્રથમ આપણે જાણીએ કે આપણે મંદિરે તો દર્શન કરવા બધા જઈએ છીએ, તો તેને ઓટલે કેમ બેસાય છે? આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ ત્યારે દર્શન કર્યા પછી થોડીક વાર મંદિરના ઓટલે કે પગથિયે અચૂક બેસીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે? હકીકતમાં શાસ્ત્રો અનુસાર ઓટલે બેસીને એક વિશેષ શ્લોક બોલવામાં આવે છે। કદાચ આ વાત આપણા સુધી પહોંચી શકતી નથી, પણ આપણી આવનારી પેઢીને આ સંસ્કાર આપવા ખૂબ જ જરૂરી છે। મંદિરના ઓટલે બેસીને આપણે બોલવાનું હોય છે કે અનાનાયેસેન મરણમ વિનાદેત્યન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મેં પરમેશ્વરમ, એટલે કે હે પરમેશ્વર, હું તમારી પાસે માત્ર 3 વસ્તુ માગું છું। અનાયાસેન મરણમ, એટલે કે કોઈ પણ શારીરિક કષ્ટ, પીડા કે લાંબા સમયની માંદગી વગર સહજ મૃત્યુ આપજો। બીજું કે વિના દૈત્યન જીવનમ, એટલે કોઈના ઓશિયાળા કે લાચાર ન થવું પડે અને કોઈના પર નિર્ભર ન રહેવું પડે તેવું સ્વાભિમાન જીવન આપજો। ત્રીજું કે દેહાંતે તવ સાનિધ્યમ, મારા જીવનના અંત સમયે, મૃત્યુ સમયે મારી નજર સમક્ષ આપો અને મને આપના ચરણોમાં સ્થાન મળે। મંદિરમાં ભગવાનના દર્શન કેવી રીતે કરવા જોઈએ? જ્યારે તમે મંદિરના ગર્ભગૃહની અંદર હોવ ત્યારે ભગવાનના દર્શન હંમેશા ખુલ્લી આંખે જ કરવા। ઘણા લોકો ત્યાં આંખો બંધ કરીને હાથ જોડે છે, પણ ખરેખર ત્યાં આંખો ખોલીને ભગવાન સ્વરૂપને, તેમના શૃંગારની અને તેમના તેજ અને તે મન ભરીને નિહાળી લેવા જોઈએ। ભગવાનની છબીને આંખો અને હૃદયમાં કેદ કરી લેવી જોઈએ। પછી દર્શન કર્યા પછી આપણે જ્યારે બહાર આવીએ છીએ ત્યારે તમે ઓટલે બેસો છો ત્યારે હવે તમારી આંખ બંધ કરો અને તમે જે સ્વરૂપના દર્શન કર્યા હતા તેને યાદ કરો। જો બંધ આંખે તમને ભગવાનનું એ જ સ્વરૂપ દેખાય તો તમારું દર્શન સફળ થયું કહેવાય, નહીંતર તમે પાછા અંદર જઈને ફરીથી દર્શન કરો અને બારે ઓટલે બેસીને પછી આ ઉપરનો જે શ્લોક હતો તે શ્લોક બોલવો જોઈએ। તે ફરીથી આપણે આ શ્લોક બોલીએ કે શાસ્ત્રો અનુસાર ઓટલે બેસીને આ એક વિશેષ શ્લોક બોલવાનો હોય છે। તે વિશેષ શ્લોક આ છે: અનાનાયેસેન મરણમ વિનાદેત્યન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મેં પરમેશ્વરમ। મિત્રો, હવે તમે પણ મંદિરમાં દર્શન કરવા જાઓ તો ઓટલે બેસીને આ શ્લોક જરૂર બોલજો, આ શ્લોક સેવ કરી લેજો અને પાકો કરી લેજો। અને મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવતા નવા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે। તો મિત્રો, ફરી મળીએ એક નવા આધ્યાત્મિક વિષય સાથે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।